1 મે એ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે। 138માં મજૂર દિવસની ઉજવણીમાં ભારતભરમાં કરવામાં આવી છે અને આ દિવસે મજૂર સંગઠનો એકત્ર થઈને ઉજવણી કરે છે। મજૂર કાયદાની માંગ અને મજદૂર હકો માટેની માંગ માટે લડત ચલાવતા રહે છે। મજદૂરોને અન્યાય સામે લડત અને મજૂરોને લઘુત્તમ વેતનની માંગ હંમેશા રહે છે। અમદાવાદ વેજલપુર ખાતે મજૂર દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને જેમાં મજૂર સંગઠનો માટે કાર્યરત લોકો ઉપસ્થિત રહ્યા। રાજ્યમાં મજૂરોના પ્રશ્નોને વાચા આપવાનું અને આગામી રણનીતિને પણ ચર્ચા કરવામાં આવી। રાજ્યમાં લઘુત્તમ વેતન ઓછું થઈ રહ્યું છે અને સાથે અગરિયાઓને પણ અન્યાય થતો હોવાની સંગઠનોમાં વાત થઈ। આ મુદ્દે આગામી સમયમાં લડત ચલાવવામાં આવશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું। એટલે અમારી લડાઈ એ 3 ખેડૂતના વિરુદ્ધના કાયદા બાબતે પણ ચાલી અને 4 મજૂર કાયદાઓ જે કેન્દ્ર સરકાર લાવવા જઈ રહી છે, જે પાર્લામેન્ટમાં પસાર થઈ ચૂક્યા છે, એના માટે પણ આ લડાઈ અત્યારે સતત ચાલી રહી છે। કે સરકારને ગધેડા જોઈએ છે કે અગરિયાનો રોટલો બચાવવો છે। અગરિયાઓએ તો અત્યાર સુધી ગધેડાને બચાવ્યા છે, હવે સરકારનો વારો છે કે સરકારે અગરિયાને બચાવવાના। એના ઠેકાણે અગરિયાઓને રણમાંથી બહાર કાઢવાનો આખો પેંતરો ચાલી રહ્યો છે। એટલે આવનારા દિવસોમાં આ એક મોટી લડાઈ અગરિયાઓની સામે પણ છે। એટલે મૂળ વાત કરીએ તો આજે ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતના વંચિત શોષિત સમુદાયો એમની હાથમાંથી એમની આજીવિકા એમનો રોટલો એ ઝૂંટવાઈ રહ્યો છે, એ બચાવવો અને બચાવવા માટેની લડત લડવી એ મુખ્ય